નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો ઘણા બધાની કોમેન્ટ અને મેસેજ આવેલ હતા કે જે પાન કાર્ડ છે તેને આધાર કાર્ડ સાથે ઓનલાઈન લિંક કરવા માટેની જે પ્રોસેસ છે તેના વિશે એક વિડીયો અપલોડ કરી દો। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે તમારું જે પાન કાર્ડ છે તો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરી શકાય તેના વિશે સંપૂર્ણપણે માહિતી મેળવશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ ફિલિંગ। જેવું તમે ઈ ફિલિંગ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે www.incometax.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઓપન થઈ જશે। મિત્રો અહીં જે ક્વિક લિંક આપેલ છે તેમાં અહીં ત્રીજા નંબરે લિંક આધારનો ઓપ્શન જોવા મળશે। તે લિંક આધારના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ તે પહેલા તમારે ચેક કરી લેવાનું રહેશે કે તમારું જે પાન કાર્ડ છે તે આધાર કાર્ડ જોડે લિંક છે કે કેમ। તે જોવા માટે અહીં લિંક આધાર સ્ટેટસનો ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો તમારા જે પાન કાર્ડ નંબર છે તે પાન કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારા જે આધાર કાર્ડ નંબર છે તે આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી વ્યૂ લિંક આધાર સ્ટેટસના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો આ મુજબનો એક મેસેજ જોવા મળશે, પાન નોટ લિંકેડ વિથ આધાર। તો મિત્રો તમારે તમારું પાન કાર્ડ છે તે આધાર કાર્ડ જોડે લિંક કરવાનું રહેશે। પાન કાર્ડને આધાર કાર્ડ જોડે લિંક કરવા માટે ક્વિક લિંકમાં અહીં લિંક આધારનો જે ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં અલગ અલગ 3 સ્ટેપ છે, ત્રણ સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો ફરીથી મિત્રો તમારા જે પાન કાર્ડ નંબર છે તે પાન નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે આધાર કાર્ડ નંબર છે તે આધાર નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને અહીં જે વેલિડેટનું બટન જોવા મળે છે તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો વેલિડેટના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનો એક મેસેજ જોવા મળશે। તે મેસેજ તમારે એકવાર વાંચી લેવાનો રહેશે। આગળ કન્ટિન્યુ ટુ પે થ્રુ ઈ પે ટેક્સના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં ફરીથી તમારા જે પાન કાર્ડ નંબર છે તે પાન નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને તે જ પાન નંબરને ફરીથી કન્ફર્મ માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારો જે તે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને આગળ કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે। તે ઓટીપી આ ઓટીપીના બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ઓટીપી વેરીફાઈ કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં તમને તમારા પાન કાર્ડ નંબર જોવા મળશે, અહીં તમારું નામ તમને જોવા મળશે। ત્યાર પછી કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારે પેમેન્ટ છે તે કરવાનું રહેશે। જે પેનલ્ટી ફી ₹1000 છે તે ₹1000 ફી તમારે ભરવાની રહેશે। પરંતુ અહીં તમને અલગ અલગ 3 ઓપ્શન જોવા મળશે। તો મિત્રો આ જે ₹1000 ફી છે તે આપણે ઇન્કમ ટેક્સ ચૂકવવાનો છે। તો અહીં જે ઇન્કમ ટેક્સનું પ્રથમ કોલમ છે તેમાં અહીં જે પ્રોસીડનું જે બટન જોવા મળે છે તે પ્રોસીડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં જે અધરનો ઓપ્શન છે તેની સામે ₹1000 ઓટોમેટિક લખેલ આવી જશે। મિત્રો આ રકમ છે તે પેલા મેન્યુઅલી નાખવાની થતી હતી, લખવાની હતી, પરંતુ હવે સિસ્ટમ ઓટોમેટિક લઈ લેશે એટલે તમારે કોઈ પણ પ્રકારની રકમ છે તે અહીં ટાઈપ કરવાની જરૂરિયાત રહેતી નથી। અહીં અધરમાં ઓટોમેટિક ₹1000 લખેલ આવી જ જશે અને તમારે કુલ રૂપિયા છે તે 1000 ભરવાના રહેશે। ત્યાર પછી કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે નેટ બેન્કિંગના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ડેબિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો અથવા તો બેંકમાં જઈ અને ત્યાં જે કાઉન્ટર હોય છે ત્યાં જઈ તમે કેશમાં પેમેન્ટ કરવા માંગો છો અથવા તો આરટીજીએસ છે અથવા તો એનઈએફટી છે તેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો અથવા તો પેમેન્ટ ગેટવેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો। તમે જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે ડેબિટ કાર્ડ વડે પેમેન્ટ કરવા માંગતા હોય તો અહીં જે બેંકનું નામ આપેલ છે તેમાં તમારી બેંકનું નામ નથી તો તમારે પેમેન્ટ ગેટવેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। 3 બેંક છે તેમાંથી કોઈ પણ એક બેંકને સિલેક્ટ કરી દેવાની રહેશે। તો આપણે કેનેરા બેંકને સિલેક્ટ કરી દેશું। ત્યાર પછી કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને પે નાવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પે નાવના બટન ઉપર ક્લિક કરશો તો અહીં કન્ડિશન આપેલ છે તે એકવાર વાંચી લેવાની રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટ ટુ બેંકના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે।
આગળ મિત્રો તમારે કાર્ડની વિગત આપવાની રહેશે। તમારા જે કાર્ડ નંબર હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। એક્સપાયરી ડેટ એન્ડ મંથ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। સીવીવી નંબર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। કાર્ડ હોલ્ડરનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। પ્રોસીડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે પ્રોસીડના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે બેંકની વિગત આપેલ છે તે બેંક સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી જશે। તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પેમેન્ટ કર્યા પછી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે ચલણને ડાઉનલોડ કરી દેવાનું રહેશે। ચલણ ડાઉનલોડ કરવા માટે અહીં જે ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે તે ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ચલણની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો તમે 1000 રૂપિયા ટેક્સ ચૂકવી દેશો એટલે કે પેનલ્ટી ફી 1000 રૂપિયા ભરી દેશો। ત્યાર પછી તમારે 4 થી 5 દિવસની રાહ જોવાની રહેશે। 4 થી 5 દિવસની રાહ જોયા પછી તમારે જે બીજું સ્ટેપ છે તે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે। એટલે કે મિત્રો પાન ને આધાર કાર્ડ જોડે લિંક કરવાની જે બીજા સ્ટેપની જે પ્રોસેસ છે તે તમારે કરવાની રહેશે। ઘણા બધા મિત્રો શું કરે છે 1000 રૂપિયા ટેક્સ ફી ભરી દે છે એટલે કે પેનલ્ટી ફી ભરી દે છે, પરંતુ મિત્રો જે પાન ને આધાર કાર્ડ જોડે લિંક કરવાની બીજા નંબરની જે પ્રોસેસ છે સ્ટેપ 2 ની તે પ્રોસેસ કરતા નથી, જેથી કરી મિત્રો તમારું પાન છે તે આધાર કાર્ડ જોડે લિંક નહીં થાય। ભલે તમે મિત્રો ટેક્સ ચૂકવી દીધો છે, ભલે તમે પેનલ્ટી ફી 1000 રૂપિયા ભરી દીધી છે, પરંતુ જે બીજા નંબરની જે પ્રોસેસ છે તે તમે નહીં કરો તો મિત્રો તમારું પાન છે તે આધાર કાર્ડ જોડે લિંક થશે નહીં। મિત્રો જે બીજા નંબરની પ્રોસેસ છે તેને આપણે અલગથી બીજા વિડીયોમાં ચર્ચા કરીશું। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।